નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે ગુજરાત સરકાર દ્વારા આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશનના જે ફોર્મ છે તે આપ જુઓ કે જે પ્રકારે આ ફોર્મની ભરવાની જે શરૂઆત થઈ છે, આમાં કોણ કયા વિદ્યાર્થીઓ અપ્લાય કરી શકે અને ચોક્કસથી કહી શકાય કે આમાં ખરેખર જે વ્યક્તિઓને લાભ મળવો જોઈએ અને આ તમામ જે વિદ્યાર્થીઓને લાભ મળે તે માટેના વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી પણ તમામ મદદ લોકોને કરી રહ્યા છે, કારણ કે જે પ્રકારે તમામ વિદ્યાર્થીઓને આ ફોર્મ મળે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આપણે વધુ વાતચીત કરવા માટે આપણી સાથે જિલ્લા શિક્ષણ અધિકારી પાંડે સાહેબ છે, તેમની સાથે જ વાત કરીશું। પાંડે સાહેબ, શું કહેશો? રાજ્ય સરકાર દ્વારા આરટીઈના ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે, કઈ તારીખથી શરૂઆત થઈ છે અને ક્યાં સુધી આ ભરી શકાશે? સરકારશ્રીની સારી યોજનાઓમાંની એક શ્રેષ્ઠ યોજના છે। એમાં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે। વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ 28/2થી ભરવાના ચાલુ થઈ ગયા છે અને 12/3 છેલ્લી તારીખ છે। એ જ રીતે ફોર્મ એપ્રુવ અને રિજેક્ટ પણ 13 તારીખ સુધી કરવાના છે અને પ્રવેશ પ્રક્રિયાનો સંભવિત પ્રથમ રાઉન્ડ 27/3/25ના રોજ થવાની છે, જેથી નબળા અને વંચિત જૂથના તમામ લોકો બહોળા પ્રમાણમાં ભાગ લે, વધારેમાં વધારે ફોર્મ ભરે એ મારી નમ્ર અપીલ છે અને જેના કારણે સરકારશ્રીની આ મહત્વાકાંક્ષી અને મહત્વપૂર્ણ યોજનાનો લાભ તમામ લોકોને મળે। થેન્ક યુ સાહેબ, જે પ્રકારે કયા કયા મુખ્યત્વે ડોક્યુમેન્ટ જનરલી જોઈતા હોય છે આ તમામ જે બાળકોને પ્રવેશ પ્રક્રિયા માટે? ધારો કે દરેક કેટેગરી વાઇઝ અલગ અલગ હોય। ધારો કે આપણે ઉદાહરણ લઈએ તો આંગણવાડીમાં અભ્યાસ કરતા જે બાળકો છે તો એનું જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, આંગણવાડીમાં ભણે છે તેનું આવકનો દાખલો, પાન કાર્ડ, છેલ્લા વર્ષનું ઇન્કમ ટેક્સ રિટર્ન જો ફાઇલ કરતા હોય તો સેલ્ફ ડિક્લેરેશન, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને વાલીના સહીનો નમૂનો, આમ દરેક કેટેગરીમાં મોટે ભાગે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ હોય છે। શું લોકોને અપીલ કરશો, કારણ કે વડોદરામાં પણ આ પ્રકારના બાળકો હોય છે, તો ત્યાં સુધી તેઓ અપ્લાય કરી શકે? શું અપીલ? મારી તમામ લોકોને નમ્ર અપીલ છે, સરકારશ્રીની આ યોજનાનો વધારે વધારે લોકો લાભ લે। કેટલી સીટો છે સાહેબ વડોદરામાં 4800 જેટલી સીટો છે। બિલકુલ, આ હતા જિલ્લા શિક્ષણ અધિકારી। તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે 4800 જેટલી વડોદરામાં સીટો છે ને તે તમામ વિદ્યાર્થીઓ આનો વધુમાં વધુ લાભ લે તે માટેના પ્રયાસ વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવી રહ્યા છે। તો 18 તારીખથી તેની શરૂઆત થઈ ગઈ છે। ઓનલાઈન પણ આપ ભરી શકો છો, અલગ અલગ કેટેગરી વાઇઝ તમામ જરૂરી જે ડોક્યુમેન્ટો છે તેમાં અપલોડ કરીને તમામ જે આરટીઈ અંતર્ગત જે પ્રવેશ માંગતા હોય તમામ જે વિદ્યાર્થીઓ તેમાં ભરી શકે છે। એટલે 18 તારીખથી લઈને લગભગ આવતા મહિનાની 18 કે 13 તારીખ સુધી આ ફોર્મ ભરી શકાય છે। એટલે તમામ વિદ્યાર્થીઓ આમાં પ્રવેશ લે તે માટેના પ્રયાસો વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવ્યા છે। કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।